નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। રહીમ કારાવાત સાથે વંથલી જૂનાગઢથી વંથલીના દિલાવરનગર વિસ્તારમાં ભરાયા છે પાણી। છેલ્લા 2 દિવસથી સોરઠ પંથકમાં મેઘરાજા બન્યા છે મહેરબાન। જી હા, જૂનાગઢ જિલ્લામાં વંથલીના દિલાવરનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી સોરઠ પંથકમાં વરસી રહ્યો છે વરસાદ। કોર્ટ, એસડીએમ, મામલતદાર સહિતની કચેરી તરફ જવાના મુખ્ય માર્ગો પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। કચેરીઓએ આવતા અરજદારોને ગોઠણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે। રાહદારીઓ, અરજદારો સહિત અધિકારીઓને હાલમાં અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે જોઈએ કે તંત્ર આ બાબતે શું પગલાં લેશે। સંવાદદાતા રહીમ કારાવાત સાથે હું વૈશાલી પોબારુ, વંથલી, જૂનાગઢથી। ફરી મળીશું નવા સમાચારો સાથે। બન્યા રહો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર।